સરદાર એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી કિંમતી મટીરીયલની ચોરી કરી ફરાર થઈ જતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજવા રોડ સરદાર એસ્ટેટના રોડ નંબર 5 પર આવેલા બ્લોક નંબર 7માં ઓમસાઈ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. ગઈકાલે રાત્રે જ્યારે કંપની બંધ હતી ત્યારે અંધારાનો લાભ લઈને અજાણ્યા તસ્કરો કંપનીમાં ત્રાટક્યા હતા. આ ચોર ટોળકી કંપનીના પરિસરમાંથી કિંમતી કોપર તાંબુનો મોટો જથ્થો ચોરી કરીને ગણતરીની મિનિટોમાં જ રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ સવારે કંપનીના માલિકને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. કંપનીના માલિક દ્વારા તાત્કાલિક આ અંગે સ્થાનિક બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને જોઈને બાપોદ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. કંપનીના માલિક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમગ્ર ચોરીની ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલમાં બાપોદ પોલીસે સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લીધા છે અને તેના આધારે ચોર ટોળકીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પણ નાકાબંધી કરીને કાયદેસરની આગામી કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં મારી કંપની છે, આ રોડ નંબર 5 પર પ્લોટ નંબર 7 ઓમસાઈ ઇન્ડસ્ટ્રી. હું ઓનર છું પોતે. કાલે રાતે અમારે ત્યાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા સીસીટીવી કેમેરા મારે ત્યાં લાગેલા છે 6, પણ એનું ડીવીઆર પણ લઈ ગયા છે અને કોપર પાઇપનો મુદ્દામાલ થઈને 150 કિલોથી ઉપરનું કોપર પાઇપો, કોપરના જે કેપેલરી આવે છે ફિટિંગના સામાન, પ્લસ અમારું જે ભંગાર કોપર હોય, ટુકડા હોય જે યુઝ થતા હોય, એ બધા જ વસ્તુ ગાયબ છે. બીજી નાની મોટી વસ્તુ સ્ટોરમાં અત્યારે તપાસ ચાલી રહી છે કે કોઈ વસ્તુ મિસિંગ છે કે નહીં. એ ઉપરથી લગભગ એંગલ તોડીને અંદર ઘૂસ્યા એવું શકમનમાં આવે છે. અમે સામેની કંપનીઓના સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં આપેલા છે અને એ સંદિગ્ધ 4:45 વાગ્યાની આસપાસ એક્સેસ ગાડી લઈને અહીંયાથી કોપર કોયલો લઈ જતો દેખાય છે. ઉપર છાપરા પરથી કૂદતો દેખાય છે એમાં, અને આ રોડ પરથી બહાર જતો બી દેખાય છે. કયા પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે? પોલીસ સ્ટેશનમાં આપેલી છે ફરિયાદને. અત્યારે એફઆઈઆર કાલે અરજી આપી દીધી છે. ડિસ્ટાફનો સ્ટાફ બાપોદ પોલીસ સ્ટેશનની વર્દીવાળા બધા આવીને ગયા છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. આપનો પરિચય? મારું નામ નિમિષ કવા, ઓમસાઈ ઇન્ડસ્ટ્રી મારી કંપની છે, એનો હું ઓનર છું.